કરજણ તાલુકાના સંભોઈ ગામે અંદાજિત 4 વર્ષ પહેલા કરજણ પાદરા તાલુકાને જોડતા ઢાઢર નદી ઉપર બનાવવામાં આવેલા બ્રિજના પાયા બેસતા તંત્ર દોડતું થયું હતું। કરજણ તાલુકાના સંભોઈ ગામે અંદાજિત 4 વર્ષ પહેલા કરજણ પાદરા તાલુકાને જોડતા ઢાઢર નદી ઉપર બનાવવામાં આવેલા બ્રિજના પાયા બેસતા તંત્ર દોડતું થયું હતું। કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા બ્રિજની મજબૂતાઈના પાયા હચમચતા તંત્ર દ્વારા ઢાક પીછોડા કરવા માટે મશીનરી લગાવી પાયામાં માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિકો દ્વારા બ્રિજની કામગીરીને લઈને સવાલો ઉઠવા પામ્યા છે। સ્થાનિકો બ્રિજના પાયા બેસ્યાનો આક્ષેપ કરી રહ્યા છે, તો બીજી તરફ ચોમાસું સામે હોય અને વરસાદમાં નદીમાં પાણી આવશે તો માટીકામ થઈ રહ્યું છે ત્યારે એ ધોવાઈ જશે અને જો કોઈ અનહોની બને તો જવાબદાર કોણ, તેવા સ્થાનિકો સવાલ કરી રહ્યા છે। આ બાબતે કરજણ નાયબ કાર્યપાલ ઇજનેરને ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા સંપર્ક થઈ શક્યો ન હતો। આ છે સંભોઈ, આ પુલ ખરો કરજણ અને પાદરાને મેઇન જોડતો પુલ છે અને આ માર્ગ પહેલા આ 4 વર્ષ પહેલા બનાવેલો છે પુલ અને જે કોન્ટ્રાક્ટર હતો તેને પાયાના પિલ્લરની અંદર ગફલત કરીને અત્યારે તે પાયા બેસી ગયેલા છે। અત્યારે ચોમાસામાં આ લોકો માટીનું પુરાણ કરીને આ લોકો દબાવવા માગે છે, પરંતુ કાલ ઉઠીને કંઈ બી હોનીનાર થશે તે માટે એની જવાબદારી કોણ લેશે? આ સાહેબ એવું થઈને ઊભું રહ્યું છે, આ જે માટી ગોરખ નાખા છે, અમને 2 ઇંચ વરસાદ 2 દાડા થયો તો આ માટી જિંદગીમાં રહેવાની નથી। શું થયું છે? અરે ભાઈ, આ પિલ્લર જે બેઠેલા છે તો આવ્યા માટી કોમ કરે છે, આ માટી ચાલવાની નથી। આ હમણાં વરસાદ પડે 2 દાડાની મેં તો આ માટી ધોઈ નહીં જશે તો આની જવાબદારી કોની એ હિદાય તારે? કેટલા વર્ષ પહેલા બનેલા? અરે 4 વર્ષ પર આ પુલ બનેલો છે અને હમણાં આ જો બેઠો છે, આ માટી પૂરે સક્સેસ દેવાની નથી। શું નામ તમારું? નરેશભાઈ। જાણ કરું છું, 4 વર્ષ પહેલા બ્રિજ બનાવવામાં આવ્યો હતો। 4 વર્ષ પહેલા બ્રિજ બનાવવામાં આવ્યો હતો। આજે બેઠકની નમન નીકળી ગઈ છે। આ જીસીબી દ્વારા કામ ચાલે છે અહીંયા। આ બ્રિજ કાલે નમી જશે, એની જવાબદાર કોણ થાય એની જાણ તમને રૂબરૂ કરું છું અને તમે જોઈ શકો છો કે બ્રિજ નમી ગયેલો છે અને જીસીબી મશીન નદીમાં ચાલે છે। કયા કારણસર ચાલે છે એ જણાવવા બાબત અને બ્રિજ નમી ગયો છે એનું તંત્ર દ્વારા અમે જાણ કરી છે અને મીડિયા દ્વારા જાણ હું શું નામ તમારું? મારું પરારીજી પડિયાર।